સુરતની પાનેસરા પોલીસે 5 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ડ્રગ્સનું અને નશાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે પાંડેસરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિનાયકનગર સોસાયટીના ઘર નંબર 393માં રહેતા રામશરણ જપસી યાદવને ગાંજો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલ તેના ઘરમાં ગાંજો સંતાડી રાખ્યું છે। જે બાતમીના આધારે પોલીસે વિનાયકનગર તેના ઘરમાં રેડ કરી હતી। ત્યારે આરોપી રામશરણ ઉર્ફ મુન્ના જપસી યાદવને 5 કિલો 11 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો। જો ગાંજાની કિંમતની વાત કરીએ તો ગાંજાની કિંમત છે 1,33,000 જેટલી થાય છે અને પોલીસે અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી ગાંજા ક્યાંથી લાવતો હતો અને કોને આપતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। અને સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં એનડીપીએસની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ ટીમને ખબર મળી કે રામશરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ कैलाश चौकड़ी पास एनु घर है और मूल रूप गया बिहारनो રહેવાસી છે। एना घरथी गांजानो वेचाण करे छे। तो सरकारी पंचों साथे टीम त्या सर्च करी अने सर्च करी त्यारे 5 किलो 11 ग्राम किंमतनो 11 ग्राम जेनी किंमत 50,110 रुपयानी छे एटलो गांजो मळ्यो अने छूटक छूटक राशि जो कुल मळीने 1,33,760 रुपया केस त्यांथी बरामद थया अने पंचोनो रूबरूमां पंचनामो करीने गुना दाखिल करवामां आव्यो छे अने एक आरोपी रामशरण उर्फे मुन्नाने अटक करवामां आव्यो छे अने रामशरणथी जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या छे कि एक बे माणसों मैंने होम डिलीवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलीवरी करता था। तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू छे अने साथे साथ एनडीपीएसनी टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषयमां पण जानकारी प्राप्त करी रह्या छे। पछी आपणे आनो रिहेब माटे आने सुधारवा माटे जे कोई गुनाहित प्रवृत्तिवाळो होय कि फर्दर वेचाण करतो होय तो एना विरुद्धमां आपराधिक कार्यवाही करवामां आवशे। तो केटला वखत आ गांजानो वेपार धोरे